નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 69 એટલે કે 69 ની અંદર સ્વાગત છે. કેમ છો બધા? અને એક પછી એક સતત આપણા અવિરત એપિસોડ ચાલી રહ્યા છે અને ખૂબ પબ્લિકની અંદર ડિમાન્ડ આવી રહી છે, વધી રહી છે કે બાપુ એક પણ દિવસ એપિસોડ તમારો બંધ ના રાખશો. અને મને પણ આનંદ આવી રહ્યો છે કે રોજ આપણે વધારે નહીં તો 30-35 કોલ અટેન્ડ કરીએ છીએ અને 30-35 માંથી 5-7 કોલ એવા આવે છે જેની અંદર રિઝલ્ટ મળે છે અને ઘણા લોકોના અટકેલા કામો થઈ રહ્યા છે અને ખોટા લોકો ખોટું કરતા અટકી રહ્યા છે. ખોટા લોકોના જે અત્યાર સુધી કિસ્સાઓ બહાર નતા આવતા એ તરત જ એક સેકન્ડોની અંદર આખા ગુજરાતની અંદર પહોંચી રહ્યા છે, પ્રસરી રહ્યા છે અને બાપુ બોલેગા એપિસોડ ભવ્ય સફળ થઈ રહ્યો છે. તો વધારે સમય ના લઈએ, જેટલા બી લોકો આ એપિસોડની અંદર જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ કે ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો. લોકોને ફોન કરો, મેસેજ કરો, કહી દો કે બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ચૂક્યો છે. તો આપણે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ. આપ તમામ મિત્રો જાણો છો, નંબર છે 8768880888. ફોન લાઈન શરૂ થવાની સાથે જ પહેલો કોલર્સ પણ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. નમસ્કાર મહેપતસિંહ બાપુ, નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેડિયા ગામથી બોલું. હાજી બોલો. બહુ મજા આવી ગઈ હો, તમારા એપિસોડમાં બહુ મજા આવે. મજા આવે છે ને? આપણે રૂબરૂ મળ્યા જ છીએ 2-3 વાર લોવાલમાં. જી જી જી. પણ આજે મેં લાઈવમાં વાત કરવા ના ના, ખૂબ સરસ. હે ને? આભાર તમારો, આભાર. ઓકે ઓકે, આવું આવું કામ કરતા રહેજો. માતાજી તમને સદાય આવી શક્તિ આપે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને. દાહોદ જિલ્લા જાલોદ ગામમાંથી બોલું. હા બોલો બોલો. હેલો. હાજી બોલો. ગાયું? જી બોલો, ચાલુ છે લાઈવ. હા, જાલોદ તાલુકામાંથી બોલું, જાલોદ થી. તમારા મુદ્દાની વાત કરો. મુદ્દો તો કઈ નથી, આપ ખૂબ સરસ કામ કરો છો સર. વાહ, મજા આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. હું અહીંયા આજુબાજુ બધા લોકોને બતાવું છું તમારો વિડીયો. જી જી જી. ખૂબ સરસ કામ કરો છો. ખૂબ ખૂબ આભાર. લોકોને જાગૃત કરતા રહેજો અને તમારી આસપાસ એવી કોઈ ઘટનાઓ બનતી હોય, ખોટું થતું હોય, એના પર અવાજ ઉઠાવજો અને મારું પણ ધ્યાન દોરવા માટે પ્રયત્ન કરજો. હા ઠીક ઠીક સાહેબ. હા જી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. આપણે કાર્ડ અમે એક અલગ કરાવી છે જી. અને એમાં અંગૂઠો મૂકેલો હોય, બરોબર? બરાબર. અને જે આપણે સોસાયટી જઈએ ને લેવા, આપણે જઈએ ને ઘઉં ચોખા એવું લેવા, હા સહી ગાડી અંગૂઠો આવતો નહીં અને મામલતદારમાં અંગૂઠો મૂક્યો અને અત્યારે અમે મામલતદારમાં આવ્યા અંગૂઠો મૂકવા. બરાબર. તો એવા એવું કે તમારે જેટલા બધા હોય નોમો અંદર એ બધાને લઈને આવવું પડશે એવું કે અત્યારે સર્વર ડાઉન એવું કે હે. ક્યાં અત્યારે તમે ત્યાં છો, તાલુકામાં છો? મામલતદારમાં હોય. અત્યારે વાત કરવાનું મારી? હા કરાવડાવ. ચાલો રાખજો, 5 મિનિટ કરાવી. બિલકુલ ચાલુ રાખું છું, ચિંતા ના કરો. 2 જ મિનિટ. 1400 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. મંગાજીએ ફોન બંધ કરી દીધો છે. બીજા એક ભાઈની હવા નીકળી ગઈ છે અને જેટલા પણ ખોટું કરવા વાળા લોકો છે એ ભાગી રહ્યા છે, નાસી રહ્યા છે. કારણ કે બાપુ બોલેગા એપિસોડની અંદર એકવાર તમારું આવી ગયું તો પછી તમારે અઘરું જ છે. એટલે ખોટા કરવા વાળા ચેતી જજો. અને ખાસ એક અપીલ, લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે લોકો બાપુ ફ્રીમાં જોવે છે, પણ હું બધાને અપીલ કરીશ કે જો બાપુ બોલેગા એપિસોડ તમને ગમતો હોય તો એની કિંમત ચૂકવજો, માત્ર 5 રૂપિયા. હેલો. હા જી બોલો બોલો. કોણ ચાલો જમવા બેઠા છે. અમને ભાઈ બોરે હાલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો બોલો. આમનું પતાવી દો. પણ શું કરવાનું છે એ જ મને નહીં ખબર. હેલો. હા બોલો. એટલે ભાઈ એમાં જેને અંગૂઠા હાલવાના છે એ બધા ઘેર છે, એમને લઈને આવવું પડશે એવું છે. તમારું સર્વર ડાઉન છે એવું કહો છો? ભાઈ નો આવી ગયો, બાકી બધાના બાકી છે. સર્વર ડાઉન છે? સર્વર અત્યારે ચાલુ છે કે ડાઉન છે સર્વર? બંધ છે બંધ છે. અત્યારે તો 2 વાગ્યા બંધ છે ને એમે સવારથી બંધ જ છે. કોઈના અંગૂઠા જ નહીં આવતા. તેનો પ્રોપર એનો નંબર આપી દો અને તમારો નંબર બી આપી દો એટલે એને ફોન કરીને ધક્કો ના ખાવાનું થાય, બધા લઈને આવે એવું કરી દો. હા ને? હા. ઓકે. હેલો. એમનો નંબર લઈ રાખો, એમને ફોન કરીને નીકળજો જેથી કરીને તમારે ધક્કો ના રહે. સારું સારું. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. ચાલુ એપિસોડ. બિલકુલ 2000 લોકો તમને અત્યારે લાઈવ સાંભળી રહ્યા છે.
હાજી સર, હાજી બહુ બહુ શુભ બહુ મજાનું કામ કરો છો બાપુ. થેન્ક યુ. હેલો હાજી હાજી બોલો. હેલો હાજી તમારો અવાજ આવે છે, બોલો. હેલો તમારો અવાજ આવી રહ્યો છે, બોલો. હાલો હાલો. હાલો હાજી બોલો. હા સર. સંભળાય છે? હા સર અલ્પેશ બોલું સર. જી બોલો. હા જય મહારાજ સર. જય મહારાજ. સર હવે એવું છે કે આપણે કેસ કોર્ટમાં કેસ ચાલે છે. જી કોર્ટમાં સર કેસ ચાલે છે તો મેં વાત કરી. હવે છોકરીએ ઓલરેડી 2 લગ્ન કરેલા છે આગળ, બરાબર. બરાબર? અને આગળ 2 લગ્ન કરી અને ત્રીજી મારી જોડે કર્યા. હવે લગ્ન કર્યા પછી મેં એ ટાઈમ તેલ લાવ તે ટાઈમ ગર્ભાશય રહ્યો એટલે કે છોકરી આવી નાની. બરાબર. છોકરી લઈને અને ઘરે જતી રહી. બરાબર. અને સર ઘરે ગતી અમને જાણવા મળ્યું કે 2 જગ્યાએ લગ્ન કર્યા છે તો એનું જે કઈ બાકી પડતું હોય એ આપી દો એમ. કે સર એ કઈ આપવા રેડી નહીં અને કોર્ટમાં ખાધા ફરીને કેસ મૂકી દીધો સર. ભરણ પોષણ જોયું છે એવું કે છે અને ગોઠતા જ નહીં સર. અને 6 કરોડ એમની જોડે આવ્યા છે ને સર તો નહીં ગોઠતા સર. કોઈ સીધો જવાબ નહીં હાલતા. મેં કેટલી વખત કેવડાવ્યું એમને, નહીં માનવા તૈયાર નહીં ને કશી રીતે માનવા તૈયાર નહીં સર. એટલે તમારા લાવી છે કે છૂટું કરવું છે? શું કરવું છે તમે? ના છૂટું સર, બહુ થાક. જો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા સર, મારા ભાઈ એક્સપાયર થયો હતો. એમણે બધું પોલીસ કેસ કર્યા છે અને ટાઉનમાં લઈ ગયા ને મારા પપ્પાને આઘાત લાગ્યો. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. ઓહ. અંદર કોઈ નહીં મારું. હું એટલો છું ને મમ્મી છે બસ, બીજું કોઈ નહીં સર. કયું તમારું ગામ કયું? ગામ છે નડિયાદ. નડિયાદ. તો તમે નડિયાદ થી આપણું નજીક જ છે. એક વખત રૂબરૂ આવી જાઓ તમે લવાલ, બરાબર? રૂબરૂ આવી જાઉં? લવાલ રૂબરૂ આવી જાઓ, બરાબર ને? ક્યારે આવું સર? બોલો. સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે આવો. 5 વાગ્યા પછી ગમે ત્યારે આવું. આવો, હા ને? હા સર, ચોક્કસ. જી. હાલો. હેલો, હા જી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. દતીવાડા જયગોલ ગામમાંથી બોલું સર, બનાસકાંઠા જિલ્લો. બોલો. તમારો કાયમ એપિસોડ જોઈએ જી. રોજનો, સારો લાગે છે. બરાબર છે. આપણે સર જયગોલ થી દતીવાડા જવાનો રસ્તો એક 12 મહિનેથી વચમાં પુલનું કામ બંધ પડ્યું છે. કોઈ કામ કરતા નથી. આપણે 2 બાઇક વાળા અંદર પડી ગયા, આસપાસ ભાગી ગયા. એને છે કોઈના જવાબદાર અધિકારીનો કોઈનો નંબર ખરો તમારા જોડે? પણ સર અધિકાર નંબર, ઓફિસ નો નંબર ખરું, પણ એ ઓફિસ વાળા આપણને કોઈ અધિકારી કોઈ જવાબ આપતા નથી વગે. આપો નંબર આપો. કાં તો ડાયરેક્ટ લાઈન ઉપર લઈ લો, કોન્ફરન્સ કરી દો. આવશે? સર એ ફાવે નહીં. હા તો નંબર બોલો. અમારે માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય હતા ધાનેરા તાલુકો, બરાબર. પણ એને કોઈ કામ કરતા નથી. એટલે અમે અપક્ષમાં હતા, ઉભા રહ્યા ને આપણે લાયા હતા. કયો ઓફિસનો નંબર છે તમારો? આરએનબી નો ઓફિસ નંબર છે? આરએનબી નો સર નંબર ભાવે ખબર પડે. 2800 જેટલા મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને જે મિત્રો શેર કરી શકે એવા હોય, બાકી હોય એ પ્લીઝ શેર કરી દે. તમે ફરી વાર ટ્રાય કરો, કારણ કે અત્યારે બહુ મોડું થઈ રહ્યું છે. સારું બાપુ. નંબર છે નહીં, નંબર લઈને રાખજો. હા જી હેલો, બોલો બોલો. જય માતાજી. જય માતાજી. આ 182 ધારાસભ્ય છે સાહેબ, બરાબર તમારા જેવું જો બધાય કરે એમના વિસ્તારમાં બરાબર. તો કેવું સારું લાગે. સાચી વાત છે, પણ કરવું નહીં ને, તકલીફ એ છે. હા, કરવું નહીં. નોમના એટલી મેળવી તમે આખા ગુજરાત નું કરો હોય 182 વિસ્તારમાં એક તાલુકામ કરે તો કોઈ પ્રોબ્લેમ જ ના આવે. પણ ધન્યવાદ હવે છે તમને. આ વસ્તુ જોઈને ગુજરાતના બીજા યુવાઓએ જવાબદારી લેવી પડશે, બીજા સ્થાનિક નેતાઓએ જવાબદારી લેવી પડશે અને દરેક વિસ્તારની અંદર જો જાગૃતિ આવશે તો કદાચ ઝડપથી ગુજરાતનું પરિવર્તન શક્ય છે. અધરવાઇઝ હજી 25-50 વર્ષ આટલી જ તકલીફો વેઠવાની છે આપણે બધાએ. હા, 182 માં કોઈ આવું કરવા બેસે તો કોઈ તકલીફ જ ના રહે. સરળ થઈ જાય, સરળ થઈ જાય. હા, સરસ થઈ જાય. પોષક એક ભાઈ- તાલુકો દાવલથી બોલું. એક ભાઈ રાજવીરસિંહ કોમેન્ટ માર્યા છે કે 182 નહીં 181 જ છે હાલ, કારણ કે એક ભાઈ તો રાજીનામું મૂક્યું. આ તો રહેવાના બધા થોડે થોડે. બરાબર ને?
હા ના વાંધો નહીં, ખૂબ ખૂબ આભાર તમારો. હાજી બોલો ને. હલો બોલો, બોલો. જય માતાજી. જય માતાજી. હું બાપુ એવું કહેતો હતો કે મેં કંપનીમાં 9 વર્ષ નોકરી કરી છે. બરાબર છે. હા, તો એ લોકો એવું કે છે ગ્રેજ્યુટી આપવાનું ના પાડે છે. આપવી પડે તમને, ગ્રેજ્યુટી મળવા પાત્ર છે. કઈ કંપની તમારી? તો સાહેબ એવું કહેતો હતો કે 5 વર્ષ સર્વિસ જોઈએ. હા સલીમ જોઈએ. એ લોકો એવું કે છે કે 5 વર્ષ સર્વિસ હોય તો તમને ગ્રેજ્યુટી મળે. હા ના મળે બિલકુલ એવું સાચી કહે. વાત છે, બિલકુલ સાચી વાત છે. તમે છોડી દીધી વચમાં? હા હા, વચ્ચે પીએફ ઉઠાવવા માટે ગેપ કરી હતી. પીએફ ઉઠાવવા માટે તમારે એવું ક્યાં જરૂર છે કે તમારે નોકરી છોડી દેવી પડે? એવું કોને કીધું તમને? એટલે મેં જાતે જ 3 વર્ષ થયા ને હમ તો પીએફ ઉઠાવવા માટે મેં 2 મહિના ગેપ લીધી હતી. પછી પાછું એ કંપનીમાં ચાલુ થયો. તકલીફ જ આ છે ને, તમને ઉલ્લુ બનાવે છે ને તમે ઉલ્લુ બની જાઓ છો. તમને કાયદો જ ખબર નથી. એવું તમારે પીએફ ઉઠાવવો હોય, તમારે અમુક પૈસા તમારે પીએફ માંથી ઉપાડવા હોય, તેના માટે તમારે રાજીનામું આપવાની ક્યાં જરૂર છે? હા હા આપણે ભૂલ કરીએ છીએ. એટલે પબ્લિકને જેટલા બી વર્કરો છે તમામની અપીલ કરું, તમે જ્યાં નોકરી કરતા હોય ક્યારે પણ તમારે ત્યાં ફરી પાછી નોકરી કરવાનું કહેવાનું આવતું હોય કે તમે રાજીનામું આપી દો, ફરી જોઈન કરી લો. દેટ મીન્સ તમારું ખોટું થઈ રહ્યું છે, લખી રાખજો. એટલે મહેરબાની કરીને કોઈ વ્યક્તિઓ રાજીનામું ક્યારે પણ ના આ આપશો. લોકો ગેપ આલતા હશે તો. ગેપ એટલે તમને ખબર છે આ તમને ગેપ શા માટે તમને ખબર પડી? કેમ ગેપ આપી? હા હા, ખબર પડી કેમ ના આપી ગેપ તમને? પેલા ગ્રેજ્યુટી ના આપવું પડે ગ્રેજ્યુટી તમને. પ્લાન્ટ બંધ થઈ ગયો ને સાહેબ. એ પછી આ ગ્રેજ્યુટી ની જફા કરી લોકોએ. ના જાગૃત બનો, બરાબર ને? હા ઓકે. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો બોલો. હવે અમે બોડી થી બોલું છું, જિલ્લો છોટાઉદેપુર. બોલો. હવે મારે કામ એવું છે કે ગૌચરની માહિતી કરાવવા માટે મેં આઈટીઆઈ કરેલી. બરાબર. પંચાયતની અંદર. શું હવે સમસ્યા શું છે? હે તકલીફ શું છે? તકલીફ એવું છે સાહેબ કે આ લોકો પંચાયત વાળા છે ને મને કોઈ પણ જાતની માહિતી હાલતા નહીં. તમને માહિતી ના આપતા હોય, આરટીઆઈ એક્ટ હેઠળ જો તમને માહિતી પૂરી ના પાડે તો તમે એની તાલુકા વિકાસ અધિકારીને પ્રથમ અપીલ કરી શકો છો. અને એ પણ તમને જો જવાબ ના આપે તો તમે કલેક્ટર પાસે જઈને બીજી અપીલ દાખલ કરી શકો છો. અને ત્યાં પણ જવાબ ના મળે તો માહિતી અધિકારના નિયમ મુજબ ગાંધીનગર ખાતે જાહેર માહિતી અધિકારના ત્રીજી અપીલને દાખલ કરી શકો છો. એવું? હા બરાબર. હવે એ લોકો એવું કે માહિતી કોઈ પણ જાતની હાલતા નહીં ને તમે અપીલ દાખલ કરો, તમને માહિતી મળશે. બરાબર ને? હા 30 દિવસમાં તમને માહિતી ના મળે તો તમને નિઃશુલ્ક મળવા પાત્ર છે. એટલે અપીલ દાખલ કરો. હાજી જય માતાજી. હા વડોદરા જિલ્લામાંથી મધ્યસરી ગામમાંથી બોલું છું. હા બોલો ને. આ તો મને પર્સનલ લોન રિગાર્ડિંગ થોડી ઇન્ફોર્મેશન જોઈએ છે. બરાબર, શું જોઈએ છે માહિતી? એમાં મારે જે લોન ચાલુ છે ને, લોન એક્ટિવ ફાઇનાન્સ અને ઉદ્યોગ બંનેમાં ચાલુ છે. અત્યારે મારી કન્ડિશન એવી છે કે લોન ભરી શકાતી નથી મારાથી. બરાબર. અને મને ઘરે નોટિસ વાળા કરે છે. બરાબર. તો એના અને મારે પેલી કોર્ટમાં જે તારીખ પડે છે એ હું નંદેશ્વરી ઓછોની મારી છે કોર્ટમાં તારીખ માટે મારે અમદાવાદ જવું પડે છે. બરાબર. એ કઈ આપણે નજીકમાં તારીખ આપણને આવી તારીખ તકે કોઈ કર્યું કે મારે કે બરોડા જિલ્લામાં હાલે ખ્યાલ ના, તમારો મુદ્દો ખબર ના પડી મને. લોન ચાલે છે મારે પર્સનલ લોન. બરાબર. એટલે મારે કેટલાક અમારે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમના કારણે મારે ઈએમઆઈ બાઉન્સ થયેલા છે. બરાબર. એ લોકો ઘરે નોટિસો મોકલી છે અને મારે કોર્ટમાં કેસ કર્યો છે. બરાબર. અને એ મારે કેસ કરવા માટે મારે અમદાવાદ જવું પડે છે તારીખ ભરવા માટે. ત્યાં જવું હોય ત્યાં જવું પડે, બીજું ના ચાલે. જે કોર્ટમાં કેસ થાય ને એ જ કોર્ટમાં તમારે જવું પડે. એવું તમે નજીક ના જઈ શકો ભાઈ મને અમદાવાદ આગવું પડે છે કે મને વડોદરામાં કોર્ટમાં ભરવા દો, એવું ના ચાલે. એવું છે. બરાબર ને? હા ઓકે. સો અત્યારે જે બી મિત્રો અત્યારે લાઈવમાં છે, ઘણા લોકોના ફોન નહીં લાગતા હોય. કારણ કે મને ખબર છે કે સતત 1500 થી 2000 મિત્રો ફોન કરવા માટે પ્રયત્ન કરે છે, એમના ફોન નથી લાગતા. અને કોઈની બહુ અર્જન્ટ મેટર હોય કે બાપુ અત્યારે જણાવવું બહુ જરૂરી છે, ફ્રોડ થયું છે, ચીટિંગ કર્યું છે, અધિકારી હેરાન કરે છે, પોલીસ હેરાન કરે છે, વોટેવર, તો તરત તમે ફોન નથી લાગતો તો તમે ટેક્સ્ટ મેસેજ પણ મને કરી શકો છો. તો હું પ્રયત્ન કરીશ
કે તમને સામેથી ચાલુ કાર્યક્રમની અંદર સામેથી ફોન કરું. બની શકે કે ઘણા લોકોના કામના લોકોના ફોન નથી લાગતા, તો એ લોકોને અપીલ કરું છું કે ચિંતાનો વિષય નથી. 8768880888 ઉપર તમે એવું લખીને મોકલી શકો છો કે બાપુ અર્જન્ટ છે, અને ખરેખર તમારો પ્રશ્ન અર્જન્ટ હોવો જોઈએ. તમારી સમસ્યા તકલીફ એ અર્જન્ટ અને ખૂબ ગંભીર હોવી જોઈએ, તો હું તમને સામેથી ફોન કરવા તૈયાર છું. તો તમે ટેક્સ્ટ મેસેજ કરજો, વોટ્સએપ કોલ કે વોટ્સએપ મેસેજ ના કરશો, કારણ કે વોટ્સએપ બહુ ઓછા જોઉં છું. સો અત્યારે 3200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, અને વળી પછી આપણે કોલર્સ પર આવી જઈએ. હા જી નમસ્કાર. હાલો, બોલો બોલો. મેં પછી જવાન બોલો. હા જી બોલું છું. ગંભીરપુરા ગામના તલોદ તાલુકામાંથી બોલો. હા જી બોલો. આપણે જે વાલી દીકરી યોજના આવે છે એની અંદર ફોર્મ ભરવામાં 1 વર્ષ દીકરીનું થઈ જાય ને પછી ફોર્મ ના ભરી શકાય? ભરાય જ ને. તો કાલે મેં ગયો હતો ને તલોદ, તે એવું કીધું કે 1 વર્ષ તમારી દીકરી 2 વર્ષની થઈ ગઈ છે તો કે આ ફોર્મ તમે નહીં ભરી શકો. વાલી દીકરી યોજના છે ને એની તમને માહિતી વધુ આપી દઈએ. હા, બરાબર. એમાં તમારે છે, જો તમને આખું પ્રોપર તમને કહી દઉં, ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં બનાવેલ છે. એમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે. બરાબર. એમાં તમારી જે વાલી દીકરી યોજના છે એનું ફોર્મ ભરવાનું માહિતી અંદર આપેલી છે. યોજનાનો હેતુ છે વાલી દીકરી યોજના, ડોક્યુમેન્ટ્સ, દીકરી યોજનાની ઓનલાઈન અરજી, અને ફરી પાછું લાભાર્થી ને દીકરીને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. બરાબર. દીકરીનો જન્મદર વધારવો, બરાબર, અને 1,10,000, અને સમયગાળો એની અંદર આપેલો છે, આપણે જોઈ લઈએ. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખથી તેથી ઓછી હોવી જોઈએ. બરાબર ને. દીકરીનો જન્મ તારીખ 2/8/2019 રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. 2021માં જન્મી હતા તો મળવા પત્ર છે. તો એ એવું કેવું છે કે બધા 1 વર્ષ થઈ ગયું દીકરીનું પછી ફોર્મ ના ભરાય 1 વર્ષ પહેલા તમે ભરી શકો એવું? એક જ મિનિટ, આની અંદર કોઈ ડિક્લેરેશન એવી આપી છે, આપણે જોઈ લઈએ. એવું કઈ સમયગાળો નથી, ખાલી અહીં જીઆરમાં એટલું લખ્યું છે કે 2 જે આપણે 19/2 વાળું છે ને, 2019 વાળું, એના પછીનો જન્મ હોવો જોઈએ. બસ, બીજું કોઈ અંદર અહીંયા આગળ માહિતી બીજી આપેલી નથી. બરાબર ફોર્મ ભરી આપતા નથી. છે એનો નંબર છે, એનો નંબર છે તેનો. એનો નંબર નહીં, મેં રૂબરૂ જ ગાડી જાઉં છું દરરોજ. એવું છે. હા, અહીંયા એવું કશું લખ્યું નથી કે 1 વર્ષની અંદર તમારે ફોર્મ ભરવું પડશે, એવું કશું અહીંયા દેખાતું નથી. તે બધું ચાલુ રાખો મિત્રો. લવ એક કે પૈસાથી ફોર્મ ભરી મારી. હા, લઈ લો. કોઈ એવું અંદર લખેલું આવતું નથી, બધા જ મેં વાંચી લીધા. અરજી કેટલા ટાઈમમાં કરવી? You are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો 3000 મિત્રો લાઈવમાં છે. કોલ હોલ્ડ પર મૂક્યું છે. કૃપયા બની રહો. 3000 મિત્રો અત્યારે લાઈવમાં છે, અને તમે બધા સારી રીતે જાણો છો કે બાપુ બોલેગા હવે ચાર્જેબલ રહ્યો છે. જેટલા લોકોનું કામ થતું હોય, જેને એપિસોડ ગમતો હોય, એમને 5 રૂપિયા સહયોગ કરવાનો છે, અને એ તમારા 5 રૂપિયા. હાજી હાજી બોલો. મહિપતસિંહ બોલું છું. મહિપતસિંહ ચૌહાણ. હેલો, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હેલો, હા બોલો. શું છે? ફોન કરશે. મહિપતસિંહ ચૌહાણ બોલું છું ભાઈ. શું વાત છે? પેલી વાલી દીકરી યોજના વાળું શું છે? તો ઓનલાઈનમાં 1 વર્ષથી ઉપર વર્ષ ફોર્મ ભરાય. અચ્છા જીઆર એવું છે કે 1 વર્ષની અંદર એમને ફોર્મ ભરી દેવું પડે? એમનો મતલબ જીઆર પરિપત્ર એવો છે કે 1 જ વર્ષમાં ફોર્મ ભરવાનું આવે? હા, 1 જ વર્ષમાં ભરવાનું બધી છે. ભાઈ સમજ્યા?
એક જ 12 મહિના નીકળ્યા પછી જન્મ તારીખની 12 મહિના વીત્યા પછી ફોર્મ લેતું નથી. હા એ મત તો તમે જયારે ફોર્મ સબમિટ કરવા જશો ને તમારું ફોર્મ સબમિટ જ નહીં થાય. જય થતું સર બેટ એટલે તો વાત છે. હલો હા અરજદાર, હા તમારા જેવી ઘણી સમસ્યાઓ આવે છે. આપણે તારીખ વીત્યા પછી જયારે જન્મ તારીખ જેવી નાખશે ને સિસ્ટમમાં, એની સિસ્ટમ એની લેશે જ નહીં 12 મહિના પછી નીકળ્યા પછીની. એવું છે. ખ્યાલ આવ્યો? હા હા બરાબર. એટલે સમય મર્યાદાની અંદર પણ લખેલું નથી એવું જીઆર પણ અંદર લઈ લેશે પણ 12 મહિના પછી લઈ લેશે. જીઆર માં લખેલું નથી, પણ તમારું જયારે ફોર્મ ફિલઅપ કરો છો ને ત્યારે તકલીફ આવે છે. હા ઓનલાઈન માં નહીં લેતું. બરાબર, લખેલું નથી કે 1 વર્ષ પછી કરાય કે ના કરાય, પણ જયારે તમે ફોર્મ ફિલઅપ કરો અને તમારી જન્મ તારીખ 12 મહિના પહેલાની નાખો એટલે એ સિસ્ટમ એક્સેપ્ટ નથી કરતું. ઓકે ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, હાજી બોલો ને. આપણે ઘોગંબા તાલુકામાંથી બોલું છું. હા બોલો બોલો. એટલે સમસ્યા એવી છે જી. કે હવે એ ભાઈની વાઈફ છે, મિત્ર છે, હમ. એને ફોન લગાવ્યો પણ નહીં લાગ્યો, એટલે મારામાંથી લગાવ્યો, લાગી ગયો છે. બરાબર. તો એ એમને કોર્ટ મેટર ચાલુ છે. હવે એમના પત્ની હતા, તે કઈક ભાડેથી રહેતા હતા, એ બીજા સાથે લફરો હતો. તો હવે એ ભાઈ પર ને આ ભાઈ પર બધો ગુનો કર્યો છે બધું, એટલે કોર્ટ મેટર ચાલે છે બધી. હા તો આવો રૂબરૂ આવજો એકવાર. બરાબર, એક વખત રૂબરૂ આવજો. હા એક મેસેજ આવ્યો છે, આપણે એમને ફોન કરી લઈએ, એમની કંઈક અર્જન્ટ બાબત છે. જય માતાજી સાહેબ. જય માતાજી, બોલો ને. જય માતાજી. બોલો જય માતાજી. વારિયાથી મોતીબા બોલું સાહેબ. મોતીબા કદાચ તમારી સાથે વાતચીત થયેલી છે મારી. તો સાહેબ વાત થઈ ગઈ છે પણ એસપી સાહેબ હજી સુધી ધરપકડ નથી કરાય છે. એસપી સાહેબ ને થોડી વાત કરાવો સાહેબ. એફઆઈઆર થઈ ગઈ છે ને? ધરપકડ નથી થઈ. એફઆઈઆર થઈ ગઈ? એફઆઈઆર થઈ ગઈ છે પણ ધરપકડ નથી કરી. 1 મહિનો થઈ ગયો સાહેબ, તમને વાત કરી. ઓકે, હા મને ખ્યાલ આવી ગયો. ધરપકડ નથી ફરિયાદ કરી. ફરિયાદ તમારી ડાઉનલોડ કરી લઉં છું હમણાં હું. બરાબર, અને જોઈ લઉં છું. ચલો. હાલો. હા જય માતાજી. જય માતાજી. આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાથી બોલું છું. હાજી બોલો ને. આપણે લોકેશન પાનોલી એવેન્ટર કરીને એક કંપની છે સાહેબ, બરાબર જે ફ્રેન્ડે બી તમને વાત કરી હતી. બરાબર. હા તો સાહેબ એમના જેથી પાયા લખાયા ને ત્યાંથી બધા જોબ કરતા હતા ત્યાં. બરાબર. 15 દિવસના નોટિસ પીરિયડમાં એ લોકોને કહેવામાં આવ્યું કે હવે કોન્ટ્રાક્ટ તમારો બંધ થઈ જાય છે, એટલે બરાબર. તમારે 31 તારીખ છેલ્લી છે અમારી. બરાબર. હા તો સાહેબ હવે આટલા વર્ષથી તો મારું 2 વર્ષનો એક્સપિરિયન્સ, 3 મેં તમને કહ્યું હતું તમે બધા લોકો રૂબરૂ આવી જાઓ. તમને મેં કહ્યું હતું. હા સાહેબ પણ કેટલા વાગે આવવાનું ને કાલે તમને મેં ગમે ત્યારે આવી જાઓ મારા ભાઈ. તમને પહેલા બી ફોનમાં કીધેલું છે, રૂબરૂ આવી જાઓ. હા સાહેબ પણ કાલે આવીએ, આવી જાઓ. આવતીકાલે હે ને? ઓકે. હાલો. હેલો કોણ કોને ફોન લગાવ્યો તો? ક્યાંથી બોલો તમે? આવા બી કોલર્સ આવે છે બાપુ બોલે ગમ. મહા મુસીબત એક તો માંડ ફોન લાગે અને એમાં પૂછે કઈથી બોલો છો? હાજી. હા મેં પછી ચૌહાણ. હાજી બોલું છું. હા ચૌહાણ સિંસી દલપતસિંહ બોલો. બોલો બોલો. ચારનો ટ્રાય કરું પણ તમારો નંબર લાગતો નહીં. શું કરીએ હવે? નંબર લાગવો બહુ અઘરું છે અત્યારે, કારણ કે લાઈન ની અંદર આખી મતલબ 2000 લોકો ફોન લાઈન બેસી ગયા છે અને નંબર ડાયલ કરી બેઠા. કિસ્મત થી લાગશે. બરોબર. આપણે તમારી રૂબરૂ મુલાકાત કરવી હોય તો આવો ગમે ત્યારે. તો કઈ જગ્યાએ પણ બોલો? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામ. તો કોઈ બી ટાઈમ એ ચાલશે ને? આવો ને, કોઈ બી ટાઈમે આવો, જોઈ લઈશું. આપણે એક પ્રોબ્લેમ હતો, આવી જાઓ, રૂબરૂ ચર્ચા કરી લઈએ. એક અર્જન્ટ કોલર છે એવું, જોઈ લઈએ. મેસેજ બી આવી રહ્યા છે, ખબર નહીં સાચા કેટલા મેસેજ આવે છે. લો લખે છે અર્જન્ટ કોલ મી, પછી ફોન નથી ઉઠાવતા. આવા બી લોકો છે. હાજી. હાલો બોલો બોલો.
હા બાબુ, મેં અમૂલ ડેરીમાં પેલા ડોક્ટર માટે ફોર્મ ભર્યું હતું, બરાબર તો એમાં બધા નપાસ થયા અને હું એકલો પાસ થયો. બરાબર છે. તો પીડીએફ મારફતે મારામાં કોલ લેટર આવી ગયો. મેં પીડીએફ માં જોઈ લીધું અને ડેરીમાં તપાસ કરી હતી કે તમારો ટપાલ જ નથી આવી એમ. તો પછી હું અમૂલમાં જઈને યાર પટેલ કરીને સાહેબ છે અમૂલમાં, તો મેં તઈ જઈને ચેક કરી હતી કે તમારી તમે પાસ થઈ ગયા છો પણ સેક્રેટરી ચેરમેન આવીને નામ બદલાઈ ગયા છે. તો મેં મૌધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તો હું ગયો ત્યાં આગળ અને એમને પણ સેક્રેટરી ને ચેરમેન ને બોલાયા. તો મૌધા પોલીસ સ્ટેશન વાળા એમ કે છે કે તું કઈ રીતે સાબિત કરું કે તું પાસ થઈ ગયો છે, સેક્રેટરી ના પાડે છે. તો મેં એમને એમ કીધું કે તમે અમૂલ ડેરીમાં જઈને તપાસ કરો. બરોબર બરાબર કે અમે તપાસ કરી લઈશું અને પછી હે ને તે મને કશી જવાબ જ નથી આપ્યો એમને. બરાબર. તો એમના સેક્રેટરી ચેરમેન ને ડોક્ટર જ નતો લેવો, તો પછી એમને બોર્ડ ઉપર 13 નોમો શું કરવા ચડાવ્યા અને પરીક્ષા શું કરવા લેવડાવી. બરોબર બરાબર છે. અને હું અમૂલ ડેરીમાં પાસ થયો છું, નપાસ થયો હોત તો હું એમના સામે જોવાય નતો માંગતો. બરાબર. અને શું કહું, હું હવે ત્યાં આગળ શું કહે સેક્રેટરી ચેરમેન અમે સામો થાવ ને તો એવાય ખોટી રીતે સીસીટીવી કેમેરા મારે છે ને, તો એ ખોટી રીતે એવાય ફરી ફરિયાદ કરે એમ. કોઈ ચિંતા ના કરશો, તમારી પાસે લેટર છે? છે મેં પીડીએફ ની ઝેરોક્સ કરાવી દીધી છે, કેમ કે મને ઓનલાઈન જે એમના ઉપર આવ્યો હતો ને એ મને આપ્યો નથી. સાંભળો તમે છે ને એક કામ કરો, એ લેટર લઈને મારી પાસે આવી જાઓ. તમારી જોડે એમ ને આવી જાઓ, આપણે એમને ઉઘાડા પાડીએ, ખુલ્લા પાડીએ કે કેવું સેટિંગ કરે છે ને પબ્લિક ને ખબર પડે. સર હું રિયલમાં નોકરી કરતો હતો, મેં છોડી દીધી કેમ કે કોન્ટ્રાક્ટર હેરાન કરતા હતા. તમે આયા નંબર છે ચેરમેન નો? તો હું અત્યારે શું વડોદરા રહેવા માટે આવી ગયો છું, એટલે હું તમારે ટાઈમ કાઢીને થાય આવું લેટર ચેરમેન લઈને. નંબર બરોબર છે? ચેરમેન નંબર ચેરમેન નંબર છે મારી જોડે. લગાવો ને, ફોન લગાવો ને. હા ચાલો. તમે નંબર બોલો, હું લગાવું. ચલો એક જોઈ લો, નીકળી ના ગયા ને એક મિનિટ. $3500 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો શેર કરજો, જેટલો વધારે શેર કરશો એટલી વધારે મજા આવશે, એટલા વધારે લોકો જોડાશે. મારા જોડેથી નંબર છે નહીં. અચ્છા, સ્પેશિયલ તમને રૂબરૂ આવું તો લેટર લઈને આવી જાઓ, બાકી આપણે બતાવીએ ગુજરાતને. 3500 વધારે મિત્રો લાઈવમાં છે અત્યારે. હા જી બોલો બોલો. પછી બાપુ જય માતાજી. જય માતાજી. સુંદરપુરાથી બોલું. મારે એક ઘરમાં નંબર પડાવ્યો છે તો સાહેબ તલાટી સાહેબ ના કહે છે. કેમ? એ સાહેબ એવું કે છે કે 22 જે કે 7 બારમાં નોમો હોય ને એટલે બધો ગયો. મારે 7 બારમાં નોમો આખો 28 છે, તો 28 બધા આવે ના આવે એવું છે. તમે મને કર્યા એવું કહું છું કે એવું જ કોઈ કારણે નહીં થઈ શકે એવું કે. શેના માટે તમારે જરૂર છે? ઘર નંબર પડાવવાનો છે. ઘર નંબર પડાવો, એમાં બધાની સંમતિ તો જોઈશે ને. પણ સાહેબ એમાં શું કે અડધા નહીં આવે એવા છે, બોલાબોલી થયેલી છે. પણ એમાં તકલીફ જ એ છે, આપણામાં તકલીફ જ એ છે કે નામ વધારે હોય, નામ વધારે હોય એટલે બધાની સંમતિ તો જોઈશે જ. બરાબર. 3600 વધારે મિત્રો જોડે ગયા છે. 3600. હા જી નમસ્કાર. હા સર, બોરસદ તાલુકો, આણંદ જિલ્લો, ગામ કઠાણાની બાજુમાં સિંધાપુરાથી બોલું. બોલો બોલો. સર આ મારું 2 મહિનાનું પેમેન્ટ નહીં આવ્યું. શેનું? હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો કરખડી. બરાબર. આદરા તાલુકો, જિલ્લો વડોદરા. બરાબર. હતું મારું ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિનાનું પેમેન્ટ એ લોકોએ કર્યું નહીં. કેમ નહીં કર્યું? એ લોકો કે જો અમને જે સૂર્ય બેકરીમાં હું સર્વિસ કરતો હતો ત્યાં આગળ એ લોકોએ અમને આપ્યા નહીં, એટલે તમે કે 100 જઈને થયો એટલે તમને આપીએ. પણ નોકરી તો તમે આની જો કરતા હતા ને, કંપની તમારે શું લેવા દેવા? કંપની વાળા તમને, આ સિક્યોરિટી વાળા તમને ગમે ત્યાં મૂકે, આપણે સિક્યોરિટી વાળા સાથે લેવા દેવા, કંપની સાથે કોઈ લેવા દેવા નહીં. તમે એમને એ જ વાત કરી કે અમે બેકરીમાં નથી ડાયરેક્ટ ગયા, તમે અમને મોકલ્યા તારે અમે નંબર બોલો. હા તો એ લોકો કહે છે કે તમે ત્યાં જાઓ. નંબર આપો, નંબર આપો, નંબર આપો. હા 1 મિનિટ. એટલે રિંકુ કંદલ લખેલું એ કઈ 3300 3400 મિત્રો છે. મિત્રો શેર કરો અને કોમેન્ટ કરજો. બાપુ બોલેગા # બાપુ બોલેગા 69 એપિસોડ. બધા મિત્રો કોમેન્ટ કરશો એટલા વધુ લોકો જોડાશે.
બોલો બોલો. 98 બરાબર. 25 હમ 60 હમ 49 હમ 32 શું નામ છે ભાઈનું? રિંકુ કંદલ. રિંકુભાઈ. તમારું નામ શું? મારું નામ રણછોડભાઈ કેસરીસિંહ સિંગદાસ. હેલો હેલો. રિંકુભાઈ બોલો છો? ના, કૃણાલ ચૌહાણ બોલું છું. બોલો, રિંકુભાઈ નહીં. શું કામ છે? બોલો ને. કામ એટલું છે કે પેલા સિંધાનું પેમેન્ટ બાકી છે, 2 મહિનાનો પગાર બાકી છે, આપી દો ને. સિંધા ને તમે કહેશો એટલે તરત આપી દેવા એવું? શું બા- છે મેટર? બાકી હોય એટલે આપી દેવા, બાકી હોય એટલે આપી દેવા જોઈએ. બાકી ના હોય તો નહીં આપવાના. હા તો વાંધો નહીં, મોકલી દેતો ઓફિસ. બરાબર. એટલે આપી દેશો. કાપી નાખે છે. મજા આવશે. ફોન ઉઠાવો ખાલી, મજા આવશે. ફોન ઉઠાવો, બહુ મજા આવશે. રાહ જોઉં છું ખાલી ફોન ઉઠાવવાની. તમે જે વ્યક્તિને કોલ કરી ચાલુ રાખજો, ચાલુ રાખજો. હિંમત તો રાખો, ઉઠાવવાની. લાગે જ છે, લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તમે જે વ્યક્તિને લઈએ, બીજી વાર લઈએ. ગઈ પાર્ટી. दूसरा रजिस्टर चेक कर लूंगा तो क्या होगा आप लोग? हेलो. ભાઈ ફોન તો ઉઠાવો. तो फोन उठाया तो खरो यार. તો વાત કરો બાઈક ઉપર હતો પૂરી. કેમ ના ફોન ઉઠાવીએ? અધવચ્ચે કેમ નહીં કાપી નાખો છો? તો કાપી ના ખાય ને યાર. તમે નથી તમારું નામ બોલતા, નથી તમે કોઈ જગ્યાએથી આવતા, ડાયરેક્ટ કહો તો સિંધાનું પેમેન્ટ કરતો હોય તો સિંધો કઈ લાઈનમાં પડેલો છે? મહીપતસિંહ ચૌ ભાઈ માપી રે. બોલવાનું સભ્યતા રાખ, પેલા શાંતિ રાખ. હા તો ખબર શાંતિ રાખ. તું રાખ ને. ચાલ. લુકેશ, ઓ લુકેશ, કઈ લઈએ લુકેશ ને. બહુ મજા આવવાની. હાલો. વાત કરવાની તેવડ નહીં તારા હમણાં? બે તું મને ના શીખવાડીશ, મારો બાપ નહીં તું. ફોન મૂકી દે, નહીં તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ. અચ્છા વાત કરવાની તમે શીખ. સાંભળ, મહીપતસિંહ ચૌહાણ નામ છે, નંબર તો મારો તારામાં આવી ગયો છે. હા, મહીપતસિંહ ચૌહાણ તો મેં બી કૃણાલસિંહ ચૌહાણ. સાંભળ બોલ. સાંભળ સાંભળ. બોલ ના, તું સાંભળ હવે મારી. શરમ આવે છે કોઈના પૈસા, તમે આ કોઈના એવી રીતે વાત કોઈના કરો છો? પૈસા બૂચ મારતા શરમ આવે છે? હા તો તને શરમ આવે છે વાત હમ? કરતા? શરમ આવે છે? સિંધાને મોકલી આપું પેમેન્ટ એમ નહીં, સિંધા જો નોકરી કરાવડે તો શરમ આવે છે પૈસા બૂચ મારતા તને? મેં નથી બૂચ મારી, હું તો હમણાં નવો આવ્યો છું. રિંકુ સિંહ ને ફોન તો કરતો તારે તું payment રિંકુ અપાવવું સિંહ નો છે. ફોન કેમ તું ઉઠાવે? તું કેમ ઉઠાવ? તું બોલ્યો કે બોલો શું કામ છે રિંકુ સિંહ નું? તને બહુ શોખ છે રિંકુ સિંહ નો ફોન ઉઠાવવાનો. ગઈ. હેલો. ફોન કાપી ના નાખીશ, વાત કર શાંતિથી. તો તું શાંતિથી તારો સાંભળ, વાત તારામાં નીચે રાખ. તારામાં જેટલી તું ચરબી છે ને, અમે મેં દરબાર સાંભળ છું. સાંભળ, દરબાર તારામાં ક્યાંથી નહીં આયેલો? તારામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારા વધારે છે. હા તો કઈ રહે છે તું? કઈ બોલ, કઈ રહે છે તું? ગૂગલ ચાલુ કર, ગૂગલ ચાલુ કર તું ખાલી હેડ. અરે ગૂગલ તું છોડ દે ને, તું રહેશે કે તું ખાલી એ બોલ ને. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. હા તો હું કરી લઈશ. તું પૈસા મને તારા નિકાલ. પૈસા સિંધાર આપવાના છે તાર? નહીં મળે, જા તારથી થાય તોડીને ભડાકા કરી લે. તાર જવો તો જઈ જવો ને, અચ્છા. જતો રહે જા. અને વડોદરા આવો તો વડોદરા બે જઈએ તારી ગેંગ લઈને. ચાલ. 98 256 049 32 તારો નંબર છે ને? તારા જેવા 10 કેટલા આવશે ને કેટલા જશે મને કોઈ ફરક નહીં પડતો. અને રિંકુ સિંહ અહીં નોકરી નહીં કરતો, એની જગ્યાએ મેં લાગ્યો છું. મારી જોડે વાત તો કર્યો તારામાં તને લુખેશ કોને કીધું વાત કરવાનું? તને રિંકુ ની જગ્યાએ જોડે તમે તું શું કા બોલ્યો લુખેશ કે હું રિંકુ બોલું છું? મારે વાત કરાય. મારી જોડે તને શોખ છે તમે વધારે? વાત કર.
મેં ચોખ્ખું સાંભળ. રિંકુનો નંબર નો આયા. તું શું બોલ્યો કે મારે વાત કરવા વાંધો નહીં બોલો રિંકુ છે તને વધારે શોખ છે રિંકુની જગ્યાએ વાત કરવાનો રિંકુ જોડે જઈને વાત કરી આવજે. પણ તું પહેલાથી ના પણ નતા તારા તેવડ ના તો શું કામ શોખ લે મારામાં ત્રેવડ છે તો બધી નથી વાત કરીને તને. તેવડ એમ નહીં તું બોલ્યો કે રિંકુસિંહની જગ્યાએ બોલો હું વાત કરું ચલો તું શું બોલ્યો હા તો કીધું તો ખરું મેં તમને. તારે પહેલાથી મોણમથી બહાય લ્યા મોણમથી બહાય તારે પહેલાથી કે ભાઈ હું રિંકુ નહીં બોલતો ડાયરેક્ટ તમે એવી રીતે વાત કરો છો. તારે તું પેલા શીખ ને પેલા કે રિંકુ નહીં હોય એવું બોલ તું દરબાર તારે છે, તું દરબાર સાંભળ શીખ, પછી સાંભળ મને શીખવાડ. સાંભળ સાંભળ તારામાં સાંભળ નહીં સાંભળો બોલો તો સાંભળી લુખેશ નહીં તો કઈ નહીં કરી લુખેશ તને. તને લુખેશ કહીશ કારણ કે તારામાં તેવડ નહીં વાત કરવાની એવી રીતે તારામાં ત્રેવડ નથી, તારી ખાનદાની દેખાઈ આવે છે કે તું કેવી રીતે વાત કરે છે. દરબાર હોય ને તો અમે દરબારમાં હમણાં તરત ચૂકી પડ્યો હોત. તો સિંધા પેલો સિંધો હતો એ દરબાર હતો તો એના પૈસા આપી દે હા તો મેં હજુ હમણાં નોકરી લાગ્યો, તને કીધું ને મેં તો હમણાં. મેડમ મોડમથી બોલ્યો તું મેં તને શું કીધું સાંભળ મોડમથી તું બોલ્યો મેં તને શું કીધું રિંકુ સિંહ નો નંબર નો આ એની જગ્યાએ નોકરી લાગ્યો. તું નોકરી લાગે એવું મોડમથી બોલ સાંભળ ઓ ભાઈ સાંભળ તારો છે ને આખો કોલ રેકોર્ડ છે અને અત્યારે 37 લુખ્ખી કરવા જઈશ ને, બાકી લુખ્ખી કરવા જઈશ ને તો નહીં મજા આવે. ચાલ તારે શું કરવું છે બોલે અરે તું બોલ ને. તારા પૈસા સિંધાના પૈસા તારે આપવાના છે નહીં મળે, મને મેટર જ નહીં, ખબર નહીં મળે. તો એને કીધું લુખેશ સિંધાને કે રિંકુનો તો નંબર લુખેશ હોય. બોલના પેલા મોડમથી કે મને ખબર નહીં એવું બોલ અરે ચરબી શું કામ કરે છે કર ને ભાઈ. એની જગ્યાએ નોકરી આવે તો તું ચરબી શું કામ કરે તું ચરબી શું કામ કરે તું અવાજ નહીં આવતો. આવે છે અવાજ તારો અવાજ આખા ગુજરાતમાં સંભળાય છે સાઈડ પર આય. અવાજ નહીં લુખેશ આવતો. આખા ગુજરાતમાં સંભળાય છે તારો અવાજ હા મારો અવાજ ગુજરાતને સંભળાવો તો સંભળાય છે, મને કોઈ ફરક નથી પડતો. ખબર છે લુખેશ ફરક ના પડેલા હા મેં લુખ્ખી નથી કરતો, લુખ્ખી તમે કરો છો ફોન કરીને. અચ્છા મેં ચોખ્ખું બોલ્યો કે ભાઈ મેં અત્યારે એની જગ્યાએ આવ્યો છું. તું મોઢામથી એને બોલ્યો શું નથી કે મને કે એની નથી જગ્યાએ એવું નથી બોલ્યો તો શું કરીશ તું મને? હા હવે શીખાર તને ચરબી વધારે એવું કે તું દાદા થઈ ગયો છું તારે ચરબી લુખે હોય કરી ને લઈશ તો તું તારા ઘરનો દાદો. સાંભળ. મારા ઘેર કોઈ ખવડાવવા નથી આવતો, તું જા, તું મારી જોડે પગાર આપી દે ને એના બાકીનો સિંધાનો પગાર આપી દે ચિંતાનો પગાર નહીં મળે. હમ? મને કોઈ મેટર ખબર જ નથી. તો પેલા મોઢામથી ભગવાન રાખ ને કે ખબર નહીં એવું બોલ બસતો કૂતરો, તું કૂતરાની પેદાઈશ હશે હે? એટલે તું બસવાની વાત કરે. હું તો તને ચરબી વધારે છે? માણસના થઈથી પેદા 98 256 049 32 આ ત્યાંનો વ્યક્તિ છે એટલે તું આવું બોલે છે. એ તો તને હમણાં થોડી વારમાં ખબર પડશે બેટા થતો જ નથી. હમણાં થોડી વારમાં તને ખબર પડશે. નહીં. તારા જેવી પેદા કઈથી થઈ ગઈ તું તા કરવા વાળી એ ચાલુ નથી રાખ ખબર. તું ચાલુ રાખ તને બહુ મજા આવશે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી તું મજા આવશે તું જો કાપી નાખે છે તમે જે વ્યક્તિને કોલ કરો છો ચાલુ થઈ ગયું તે છે બીજા કોઈ બધા ધંધે લાગે કે બધાએ ફોન કરવાનું ચાલુ કરી દીધા છે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. બીજા બધા ફોન ના કરશો મારું પતવા દો પછી ચાલુ કરો લ્યા किया है वो હાલો આ લુખેશ છે બીજો કોઈ પેલો નાહી ગયો છે હાલો રિંકુની જગ્યાએ બીજો ફોન છે પણ આને આપણે છોડવાનો થતો નહીં પૈસા આપણે એમ જોઈ ઓફિસથી લેવાના જ છે 2 મહિનાનો પગાર છે ને આપણો હા 2 મહિનાનો ફેબ્રુઆરી અને માર્ચ મહિના આપણે કાલે ઓફિસે જવાનું થાય છે આની ઓફિસ ક્યાં છે આની ફતેહગંજ ફતેહગંજમાં કઈ જગ્યાએ હું એડ્રેસ બધું મોકલી દઉં. બોલો હતા બોલી લાઈવમાં બોલી નાખો ફતેહગંજ આપણે કબીર સાહેબની ઝૂંપડી એવું લખેલું છે. કબીર સાહેબની ઝૂંપડી પેટ્રોલ પંપની સામે પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે હા જગ્યા કઈ ફતેહગંજ પેટ્રોલ પંપ છે, હા બ્રિજની નીચે પેટ્રોલ પંપ ને એની સામે છે કબીર ઝૂંપડીની બાજુમાં કબીર ઝૂંપડીની બાજુમાં કબીર ઝૂંપડી ચાલુ રાખજો એક જ મિનિટ કબીર ઝૂંપડીની બાજુમાં ફતેહગંજ શું નામ છે સિક્યોરિટીનું ચેકમેટ સિક્યુરિટી સર્વિસ. ચેકમેટ હા સિક્યોરિટી સર્વિસ હા 2 મહિનાનો પગાર બાકી છે હા 2 મહિનાનો. શું કહેતો હતો ઘડી ઘડી તમને પૈસા આપવાનું માંગ્યું તો હા એ કે પેલા આપે એટલે તમને આપી દઈએ, એ લોકો આપે એટલે તમને આપી દઈએ. મેં કીધું કે અમે બેકરી વાળાને ના ઓળખીએ ને, તમે જો મૂક્યા તો અમે નોકરી કરી. બરાબર છે કેટલા ટાઈમથી આપણે એમને ફોન કરતા હતા કેટલા ટાઈમથી એને ફોન કરતા હતા આપણે હું તો ઘણા લગભગ 8 મહિનાથી ચાલુ જ ફોન છે મારા. બરાબર ચાલુ રાખજો એક મિનિટ હા 6352 310 467
6352 310 469. ઓકે, તમારો નંબર સેવ થઈ ગયો, આનું એડ્રેસ બી સેવ કરી લીધું છે. કાલે આની ઓફિસે જવાનું થાય છે, હા હા બરાબર? કાલે 11 વાગે એની ઓફિસે સિક્યુરિટી તમારે પહોંચવાનું છે, બાકી બધું સંભાળ લઈશ. હું કાલે જાઉં ને? કાલે 11 વાગે તમારે ત્યાં પહોંચવાનું છે ખાલી. હા હા હા. હજુ ચાલુ રાખજો, હજુ ટ્રાય કરીએ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત લાગી કૃપા કરી થોડા સમય હવે લગભગ ખબર પડશે હમણાં કે શું થવાનું છે. હા ચિંતા ના કરશો, બરાબર? પૈસા તમારા આવી જશે. હા હા હા. મજા આવી ગયા છે. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી, બોલો ને. હું બોરસદ તાલુકાના દેવણથી વાત કરું છું. બોલો બોલો બોલો. હવે બાપુ મારે એવું થયેલું છે કે પાદરા તાલુકાના તારામાં એક કંપની આવેલી છે, બરાબર. કે બાપુ ત્યાં આગળ મારે દિવાળીના દિવસે મારે એક્સિડન્ટ થયું. તો 1 મહિનાની હું રજા ઉપર હતો. બરાબર. આગળ મને હાથે ફ્રેક્ચર થયું હતું ને શરીરે વાગ્યું. અત્યારે નોકરીમાં તમને કાઢી મૂક્યા છે, નોકરીમાંથી છૂટા કરી દીધા છે. મને અત્યારે નોકરી લેતા નહીં. બરાબર. અત્યારે કોણ તમારો કોન્ટ્રાક્ટર કોણ છે? કોણ છે કોન્ટ્રાક્ટર તમારો? મને ના પડે. તમારો કોન્ટ્રાક્ટર કોણ છે? અત્યારે મહેશ પટેલ નો કોન્ટ્રાક્ટ છે. આપો નંબર, આપો એનો. સુપરવાઇઝર નો આપો નંબર, આપો. ઘણા ટાઈમ પછી નોકરીની મેટર આવી છે કોઈ, બાકી તો પૈસાની ઉઘરાણી વાળા જ આવે છે. એક જ મિનિટ, હા બોલો. હા 00 68 તમારું નામ શું? મારું ભૂપેન્દ્ર. તમે જે વ્યક્તિ કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી कॉल કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to. હેલો, હેલો મહિપતસિંહ બોલું છું. હેલો મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હેલો સંભળાય છે? હા બોલો. મહિપતસિંહ બોલું છું. હા હા બોલો બોલો. એટલે ભૂપેન્દ્રભાઈ નોકરીભાઈ કાઢી મૂક્યા, લઈ લો ને પાછા ભાઈ. ભૂપેન્દ્રભાઈ ને કાઢી નહીં મૂક્યા, તો પછી એમને કઈ પ્રોબ્લેમ છે તો વચ્ચે કઈ તો પછી વાગ્યું હતું. હા, તો પછી યાર પછી એમને નોકરી ના લઈ લેવાના પાછા તમારી યાર. ના એટલે લેવાના છે, પણ તઈ બીજો છોકરો લીધેલો છે ને, હવે એને કાઢી મૂકીએ તોય તકલીફ. પણ જે જૂનો હતો તમારો એને રાખવાનો હોય કે નવા લેવાનો હોય? એની જગ્યાએ ટ્રાન્સફર કરીને એને બોલાવવાનું. એમ નહીં, જે તમારો જૂનો વ્યક્તિ તમારે ત્યાં કામ કરતો હતો એને રાખવાનો હોય કે નવાને રાખવાનો હોય? ના ના એ જૂનો જ, ખાલી જગ્યા જ ફેરફાર કરી, એને બોલાય જ છે, પણ મકુ તું આવી જજે અહીંયા આગળ. ક્યારે ના પાડી કે ભૂપેન્દ્રભાઈ તો જ આવીશ. ભૂપેન્દ્રભાઈને ક્યારથી ચાલુ કરાવો છો? કઈ વાંધો નહીં, તને બોલાવી લઈએ. કાલથી? જેવું કાલથી? કીધું પછી. કાલથી? 2 કે 3 દિવસ પછી હું ફોન કરીને બોલાવી લઉં. ચાલુ રાખો ભૂપેન્દ્રભાઈ. હા 2-3 દિવસ પછી તમને નોકરી લઈ લેશે, એટલે 1 તારીખથી તમારી નોકરી ચાલુ થઈ જશે ત્યાં આગળ. 2-3 દિવસ પછી. એટલે 1 તારીખથી તમારી નોકરી ત્યાં ચાલુ થશે, બરાબર ને ભાઈ? હેલો હા હા હાલો, હા આજે 28 છે, 29, 30 અને 31 3 દિવસ પછી એટલે 1 તારીખે નોકરી ચાલુ થઈ જશે ત્યાં. ચાલુ કરી દઈશું. ભાઈ 1 તારીખથી જતા રહેજો ત્યાં આગળ, બરાબર ને? હા ઓકે બાપુ, જય માતા. ઓકે ઓકે, ચલો ચલો, થઈ ગયું નોકરીનું, સરસ કામ થઈ ગયું. હા જી નમસ્કાર. ઓકે ઓકે, ચલો. હાલો હાલો, હા જી નમસ્કાર. નમસ્કાર, બોલો ને ભાઈ. હાલો હા જી, હેલો બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી.
ફોનમાં વિડીયો ના જોશો, જ્યારે ફોન લગાવો ત્યારે અહીં વાત કરો. હાજી મજામાં મજા મજા ભાઈ. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બાપુ જે કામ કરે બહુ જોરદાર કામ કરે છે. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ગાંધીનગર થી બોલો બાપુ. હાજી બોલો. બહુ ખૂબ ખૂબ આભાર. આવું કામ કરતા રહેજો બાપુ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. બસ જોડાયેલા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. હા ચોક્કસ ચોક્કસ બાપુ. હાજી. હલો બાપુ. બોલો બોલો. હા, દાહોદ જિલ્લાથી લીમખેડા તાલુકામાંથી. હા બોલો ને. અરે બાપુ, આ નીલ ગાયોનો હળો ભેલાડ વધારે છે, એના માટે કઈ થાય ખરું? શું તકલીફ શું છે? અરે રાત્રે બહુ આવે, ખેતીને ઘણું ભેલાડ. ફોરેસ્ટ અરજી નહીં આપી તમને લોકોએ? ફોરેસ્ટમાં આપવાની ને? ફોરેસ્ટ વિભાગને જાણ કરો ને એની. હા બરાબર ને? બાપુ. ઓકે. હાલો હેલો, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર ગામથી વાત કરું બાપુ. હા બોલો ને ભાઈ. અમારે ત્યાં સર વિઠલાપુર અને ભગાપુરા બહુ મોટી જીઆઈડીસી બની છે અહીંયા. બરાબર. પણ અહીંયા લોકલ છોકરાઓને લેવાની જ ના પાડે, એમ કે 70 કિલોમીટર ક્યાં કઈ જીઆઈડીસી તમને કીધી? કંપનીઓ તો ઘણી બધી ઓટોમોબાઈલ સેક્ટર આપણે સુઝુકી મોટર ગુજરાત ને હોન્ડા મોટર ગુજરાતની વેન્ડર કંપનીઓ ઘણી બધી બની છે. બહુચરાજી ને આપણે? હા, અહીંયા વિઠલાપુર અને ભગાપુરા જીઆઈડીસી. બરાબર. ત્યાં લોકલ ને લેતા જ નથી સાહેબ. તમારા સ્થાનિક નેતાઓ આની અંદર કેમ નહીં બોલતા? આપણે હાર્દિકભાઈ પટેલ હે આપણા એમએલએ વિરંગામથી. તો એમને સ્થાનિક કોને ધારાસભ્યને કે ભાઈ અમારા સ્થાનિક લોકોને રોજગારી મળે એવું કરો, એવું કહો એમને. ઘણી વાર સાહેબ બધી વાતો કરે, પણ કંપની જઈએ એટલે કે 70 કિલોમીટર દૂર હોય તો જાઓ, મગર નોકરી લેવામાં નહીં આવે. એવું અચ્છા, કહે છે. 70 કિલોમીટર દૂરના હોત તો તમે નોકરી આવો? હા બસ. 70 કિલોમીટર ની અંદર ન હોય તો નોકરી નહીં કરવાની? ના, અને અમારા ગામથી બસ 2 કિલોમીટર જ છે, અમારી જ જમીનો જઈએ એમાં, તો બી પણ નોકરી નહીં લેતા. પરિપત્ર શું છે તમને બધાને કહી દઉં કે તમારા વિસ્તારમાં જેટલી કંપની હોય એ તમામ કંપનીઓએ જે ભરતી કરવાની હોય મજૂરો માટેની એ તમામ સ્થાનિક લોકોને લેવા પડે, એમને પ્રાથમિકતા આપવી પડે, એવો કાયદો છે. પણ કાયદાનું પાલન કોઈ કરતું જ નહીં સાહેબ. અને ખૂબ મોટા ગામના આગેવાનો હોય ને એમની વિરોધ થઈ જાય તો આપણાને ધમકીઓ આપે, એવું કરે. શેની ધમકી આપે છે? સ્થાનિક લોકો ભેગા થાવ, ચલો હું તમને મદદ કરવા માટે આવું છું. કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર જે વાત હોય ને સાહેબ, સ્થાનિક લોકો બધા ભેગા થઈ જાઓ, આ બાબતની અંદર લડવા માટે હું તૈયાર છું, તમને મદદ કરવા માટે. આભાર સાહેબ, આભાર. ચોક્કસ. બરાબર. હાજી હેલો, બોલો બોલો. હા બાપુ, અમે સોમવારે ત્યાં આવ્યા હતા, અમારા વકીલનો તમે ફોટો પાડેલા, એનો કઈ રિપ્લાય આપ્યો નહીં. તો કોનો? સોમવારે અમે તો સંકુલ આવ્યા હતા, અમારા મકાન માટેનો કેસ છે, એના વકીલનો ફોટો પાડેલો તમે. શું કેસ છે તમારો વકીલનો? વકીલ તમે કીધું ફોટો પાડેલો, હું આનું એટલે બેન તમારો આનું શું કરીને તમને શું કેસ છે તમારો મને જણાવો તો મને ખ્યાલ આવે, યાદ ના રહે. રોજ 500 લોકો મળવા આવે છે બેન. હા, કોર્પોરેશનમાં મકાન માટે કેસ ચાલે છે, આવાસ યોજનાના. આવાસ યોજનાના કેસ ચાલે છે કે કઈ જગ્યાએથી? હા, વડોદરા. વડોદરા કોર્પોરેશનના કેસ ચાલે છે. બરાબર. તમારે વકીલ કોણ? વકીલનું નામ શું હતું? હિમાંશુ દેસાઈ. અચ્છા, તમારે ત્યાં ઓફિસે આવ્યા હતા કે મારા સંકુલે આવ્યા હતા? સંકુલે આવેલા. હા, તો સંકુલથી હવે ઓફિસમાં કઈ ફોટો ગયો હશે તો ત્યાંથી એ વકીલ તમને કોન્ટેક્ટ કરશે, હે ને? હા, આ નંબર પર કરો. તમારો વકીલ તો કરેલો જ છે ને તમારો? હા, વકીલ કરેલો હા, છે. તો પછી એની જોડે વાત કરો વધારે. હાજી. જય માતાજી સર. જય માતાજી. સર, હું તે દિવસ મલેશિયા વાળી વાત કરેલી ને તમને સર, એનું આપણે જે બરોડાના એજન્ટ છે ને સર, બરાબર. કે છે કમ્પ્લેન્ટ કરી તો કરી દે એમ કે છે. શેની કમ્પ્લેન ને શું મુદ્દો કહો છો? મુદ્દો સર, જો મેં મલેશિયા જવા ત્યારે પૈસા ભરેલા 55,000 રૂપિયા. અચ્છા, 95,000 ભરેલા? 55,000. બરાબર. એ પહેલી વાર ટિકિટ કરીને સર, જે મેં કીધું ડાયરેક્ટ મલેશિયાની, બરાબર. ડાયરેક્ટ ટુરિસ્ટ વિઝા પર, બરાબર. ડાયરેક્ટ મલેશિયાની કરવાની એવા કરી, હોંગકોંગ થી વાયા હોંગકોંગ. એની ફરિયાદ તમને મેં કીધું ફરિયાદ આપો, ફરિયાદ આપી તમે? ફરિયાદ નથી આપી સર. તો તમને 10 વખત કીધું ભાઈ ફરિયાદ આપો. પેલા બી મેં તમને અગાઉ બી કીધેલું છે પોલીસ ફરિયાદ આપો.
પોલીસ ફરિયાદ કોઈ આપવી નથી. લોકો કોમેન્ટ મારે છે કે એકાદ બીજો આવે તો એન્ટરટેનમેન્ટ મજા આવે. મજા જ કરવી છે, લોકોના કામ કરવાના છે આપણે. હાલો, નમસ્કાર બાપુ. નમસ્કાર. મહેસાણા જિલ્લા ખેરવા તાલુકા લોણા ગામથી બોલું. હાજી બોલો ને બાપુ, મારે એક થોડીક મેટર પૈસાની હતી. શું હતું? મજૂરી કામ કરેલું પણ એ લોકો પૈસા નહીં આપતા. બરાબર. એ વાયદા કરે જાય. પોલીસ ફરિયાદ કરો, પોલીસ ફરિયાદ કરો. તમે જે પણ પૈસા માંગણી આવે એની પહેલા ફરિયાદ કરજો. ફરિયાદની કોપી મને વોટ્સએપ કરજો, કારણ કે બહુ જરૂરી છે. તમે બધી આશાઓ ખાલી ફોન પર રાખો છો કે મય પછી પતાય આપો, પણ તમારે પણ એટલું જાગૃત થવું પડશે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. હવે એક મારો ભાઈ એક ભાગવી વાડી રાખે છે. બરાબર. અને 514 મણ કપા અમે કુડાના એક વેપારીને આપ્યો તો અમે. બરાબર. એ બૂચ મારીને હોય કે ફોન ઉપાડતા નહીં. ફરિયાદ આપી? ફરિયાદ ના આપી એવા ઘણા ખેડૂતો. મહેરબાની કરજો, ફોન કરશો નહીં. ફરિયાદ આપવી નહીં કોઈને, ખાલી લડવું છે, ખાલી બૂમો પાડવી છે. હાજી, નમસ્કાર બાબુ. નમસ્કાર. જંબુસર તાલુકામાંથી કારેલી ગામમાંથી સિંધા હેમરાજથી બોલું છું. બોલો હેમરાજસિંહ. હવે સાહેબ એવું છે કે આરબીએલ બ્રાન્ચમાંથી લોન લીધેલી મારી મોટી ભાઈ મધુબેન સિંધા કરી. બરાબર. હવે કોરોનાની અંદર એવું હતું કે રૂટીન સરનામે એ સાહેબ જ આગળ આવીને હપ્તા લઈ જતા હતા. બરાબર. અને એ ટાઈમે 2-3 મહિના લેટ હપ્તો એ લોકો લઈ ગયેલા. હપ્તા ક્લિયર બધા ભરેલા છે. અત્યારે એ લોકો 3461 રૂપિયા માંગે છે. 3461 રૂપિયા? હા, વ્યાજ દર. એનઓસી માટે સાહેબ ને કોલ કરેલો તો સાહેબ ને કહ્યું તમે પેનલ્ટી મારી તો કે પેનલ્ટી નહીં મારી, પણ તમારે લેટ હપ્તા આવેલા છે ને એ ચાર્જ ચડેલો છે એવું કે છે. શું કે છે? તમે જે હપ્તા લેટ ભરેલા છે ને એ ચાર્જ ચડેલો છે એવું કે છે કોરોનાની અંદર. પણ એમ નહીં, આપણું ઓડિયોની અંદર તમે એક સ્ટેટમેન્ટ કાઢાવો. સ્ટેટમેન્ટની અંદર તમને બધું લખેલું આવશે. હા, એ મને પ્રિન્ટ એમને મોકલી છે કોમ્પ્યુટર પરથી. બરાબર. અને એની અંદર કઈ દર્શાયેલું નહીં. મેં એમને એવું કીધું કે મને તમે લેખિત ના આપી દો કે કોરોનાના તમે આ ચાર્જ ચડાયેલો છે. બરાબર. કે અમે તમને લેખિત ના આપીએ, તમારે આ પૈસા ભરવા જ પડશે એવું કે. કેટલાની લોન? કેટલાની હતી લોન? 40,000 ની. 40,000 ની. હવે છેલ્લા તમારે 3600 રૂપિયા બાકી બતાવે છે. હા, 3461 રૂપિયા. કઈ ફાઇનાન્સ હતી તમારી? આરબીએલ. આરબીએલ. હા, પાદરા બ્રાન્ચ છે. પાદરા બ્રાન્ચ. હા, ચાલુ રાખો ને, જોઈ લઈએ. 1 મિનિટ. તમારા નામે હતી લોન? મધુબેન સિંધા. એક જ મિનિટ. ટ્રાય કરી જોઈએ જો ટ્રેક થઈ શકે તો. ઓકે. કયું કંપની કીધું તમે? આરબીએલ. આરબીએલ. ટ્રાય કરી જોઈએ આપણે. આરબીએલ મેં બી આવતું નહીં. કોન્ટેક્ટ નંબર છે સાહેબ, આપું તમને? નથી આવતું. તમે એક કામ કરો, એને જો સ્ટેટમેન્ટ માંગો. બરાબર? સ્ટેટમેન્ટ માંગો. સ્ટેટમેન્ટની અંદર જેટલા બાકી બતાવશે એને હું ભરી દઈશ એવું કહી દેજો. બરાબર ને? ઓકે. કદાચ આરબીએફ હોઈ શકે. આરબીએફ. આરબીએલ. અચ્છા, આરબીએલ જે બેંક છે એ જ. હા, આમાં ઓનલાઈન નથી બતાવતું. હા સાહેબ નો નંબર છે, આપું તમને? સો અત્યારે લગભગ 4200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો તમામને અપીલ છે કે વિડીયોને ખૂબ શેર કરે. અને બાપુ બોલેગા એપિસોડ નંબર 69 તમને કેવો લાગ્યો એ અચૂક કોમેન્ટ કરજો. યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ જો તમને એપિસોડ ગમતો હોય તો નાનકડા 5 રૂપિયા યોગદાન તમારું લઈશું, જો મજા આવતી હોય તો. થેન્ક યુ સો મચ.
આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 70 ની અંદર ભલભલાની હવા કાઢવા માટે. તો મને આપશો રજા. તમામ આવજો.